અમરેલીનો મુરદાસ દીકરીની ફરમાઈશ એક વાત લઈ લો. લુહારનો દીકરો જાણે છે બધા તારું કોઈ નથી, મુદ્દો ઈ છે. આ તો અમને બોલાવેલા અમારે ટેમ કાઢ્યા વગર છૂટકો નથી. ઈ લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો માળા કરતો તો એમાં જુવાન દીકરી કુએ પડવા આવી અને આમ ધૂપકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું ચાલી પડ્યું. હા 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 બેટા હુકા ઈ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉતાર નથી. પણ કે માણાનો અવતાર મળ્યો, આમ કપાણે મળવું છે શું કામ? કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા સિવાય છૂટકો નથી. પણ આ મરીને કે બીજી ભૂલ કરવી છે, આપઘાત કરી. તો કે શું કરું? પણ કે સે હું વાત તો કે બાપુ મારા પેટમાં બાળક છે, બાળકના બાપનું નામ લઈએ કોઈ એમ નથી, એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. અને મુરદાસ કહે છે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો કે નામ લઉં તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતો હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે, કહી દેજે. આ કોની તાકાત? સંત બાપુ એમ નામ નથી. બાપુ સત છે ને, સત એની માથે મીંડું ચડે ને ત્યાં સંત થવાય છે. સંત એમ નામ નથી થવાતું. પીળા પહેરીને કપાળ આખા રંગીને તમે હાલા જતા હોય એમ કોઈ તમને સંત ન કહી દે. કોકના બાપુ ઝેર માથે લેવા પડે. કે બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. બેટા તું તારું બાળક બચી જતા હોય તો મારી ચિંતા કરીમાં ભલે અમરેલીને જે કરવું હોય કરે. અને આ દુનિયા આદિની અંબાડીએથી ગધાડા ઉપર ક્યારે ભરાવે એનો કોઈ ભરોસો નથી રહ્યો. અને એ હવારે ખબર પડી ગઈ આ તો બધા બાપુ બાપુ કરતા હતા. આ દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મુરદાસ છે. હારો આવો બાવો નીકળ્યો. આ ઈને એ દુનિયા બાપુ બાપુ કરતી હતી, પણ બાપુ બાવો બાવો મીડિયા કરો. ગધાડું લઈ આવ્યા, માથે મુંડન કરી, જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું, ગધાડા ઉપર બેહારી. મુરદાસ વિચાર કરે કે એ મારા નાથ, મેં તો આમાં કોકનું ઝેર પીધું છે તોય તને શરમ નથી આવતી. પણ બાપુ અંતરથી એનો નાદ એવો નીકળતો હતો કે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોર થી આવે કે આવડા બધા ભલન રાજી થાય. ઓલી દીકરીનું બાળક તો બચી ગયા. આનો પાવર હોવો જોઈએ. કોકને તમે કામ કર્યું હોય ને એની ખુમારી બાપુ તમને અડધો રોટલો વધારે ખવડાવે. કોઈનું કામ ન થતું એનું કામ કરી દો ને એની ખુમારી તમને જીવાડી દે. અને આખી દુનિયાએ બાપુને જાકારો આપ્યો કે હવે આવા બાવાને શું આય રાખીને કામ છે. ઈ ગોંડલની સામે ઠેબી નદીના હામા કાંઠે બાપુ છાપરું વાળી અને મુરદાસ બાપુ રહે છે. આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર સ્ટેટ, અમારો રાજા કહેવાય જામનગરનો, ઈ હાલારનો બાપુ, હાલાર પંથકનો રાજા, એને મુરદાસભાઈ કંઠી બંધાવી. અને આ વાત ઉડતી ઉડતી સાંભળીને ત્યાં વગર વિચારી કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠી બંધાય. અને આયા બાપુને એમ થયું કે જગત નો સમજીએ કે હું ગમે એમ તો ઓલો રાજા છે મારી વાતને સમજીએ કે હું જામનગર જઈને મારા બાપુને વાત કરું. અમરેલી થી જામનગર જવા નીકળ્યા. ત્યાં દરબારગઢમાં ગયા, કીધું મારે બાપુને મળવું છે. એટલે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાં ગયા? કે અમારે મોટું મંદિર છે ને, અહીંયા બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, ત્યાં કંઠી બંધાવા ગયા. કંઠી બંધાવા ગયા ને માથે હાથ ફાટ્યો. ઘરે તારી ભૂલી થાય ને મારી કંઠી તોડી નાખી. પડી કે મળ્યા સિવાય જાવું નથી. દરબારગઢ થી મોટા મંદિર સુધી જાય, રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી છે. ત્યાં આવીને બાપુ ઉભા બચડા ટળવળે છે. તો વિચાર કરી અને બિલાડીને જોડે નાખીને આવ્યા. ડાયરો બધો બેઠો હતો ત્યાં. અંદર ગયા, બધા પૂછે છે શું આવ્યો મુરદાસ? કે બાપુ મારે કાંઈ કામ નતું, પણ મેં અહીંથી હું નીકળ્યો ને એટલે મેં એવું સાંભળ્યું તો કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે ને એક મરેલી બિલાડી પડી હતી, એના બચડા દૂધ ઉગીને ટળવળે છે. તમે બધા મહાપુરુષો છો, બિલાડીને જીવતી કરો તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કઈ છે નહીં. અને જોડેમાંથી બાપુ બિલાડી બહાર કાઢીને મૂકી હો. અને બધા દાંત મીડિયા કાઢવા કે મરેલા જીવતા ન થાય. કે બાપુ એમ હોય આખી દુનિયા આપણે નકરી આરતી ઉતરાવી છે, આ પગેર લગડાવા છે. અને આ તો બાપુ એવી પરીક્ષા નથી, નકર અત્યારે 80% ના પીળા ઉતરી જાય. ઈ કે તને અમરેલીએ જાકારો આપ્યો એટલે તારું સહકી ગયો બાપુ. ફરકોટેનો મરોડ બદલાનો બાપુ કાય જરાય સહાય નથી. મારું બરોબર છે, આ બિલાડી જીવતી કરો.
દુનિયા તમને માને છે ને, દુનિયા તમને બાપુ કહે છે, ભગવાન કહે છે, આરતી ઉતારે છે અને હાર પહેરાવે છે, પૈસા મૂકે છે. આ બિલાડી જીવતી કરો ઈ કે મરેલા જીવતા ન થાય કે તો લાવો કમડળ મારી ભાઈ. બાપુ કેવું ચિત્ર છે, આપણા આંકડા તો કાઢો. આ તો ખરા ખરીના ખેલ આવે ને તઈ ખબર પડે. તમારે ને મારે તો માર્યા વગરના રોવે. હું તો એમ કહું છું કે મા બાપ ને રોટલા હરખી રીતે દ્યો ને તો બિલાડીઓ જીવતી જ કરી છે, કઈ જીવતી નથી કરી. એક માના બાપના કાળજા ઠારો ને બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. બાકી મા બાપે બધું ભાળ્યું હોય ને બધું ખાધું હોય ને બધી આનંદે કર્યો હોય, પણ એને હોંફની જરૂર છે, પ્રેમની જરૂર છે. પડખે બેન કઈક વાત કરો ને તો બાપુ એને 100 શેર લોહી શકે. અને એ હાથમાં કમંડળ આપ્યું મૂળદાસ ને, એ હાથમાં આંતળી ભરી અને આમ હોરજ નારાયણ કોઈ હાથ કરી અને કહે છે, હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું જો ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું ગુરદાસ નહીં એમ કહીને અંજલિ સાટી અને બિલાડી થઈ હાલતી. બાપુ ડાયરેક્ટ દિશા હું થઈ છે. જામનગર દરબાર માં જ બેઠા છે અને એ વિચાર કરે છે કે મેં કંઠી તોડીને ભૂલ કરી, આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય. અને બાપુ કાટ 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 પગથિયા ઉતરી ગયો હો મુરદાસ. રોતો રોતો હાલ્યો જાય અને જામનગર દરબારે ઘડી કાઢી, બાપુ ઉભા રહ્યો, બાપુ ઉભા રહ્યો. બાપુ ઉભા નથી રહ્યા. આગળ જઈને લાકડી પડ્યો, બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, આમ કરો, આમ કરો. અને તેથી મુરદાસ બાપુ ચોથા આંસુ રડતો, અરે ભલા માણા, ઉઠે અમરેલી થી તારી પાસે આવ્યો હતો, મને શું ખબર કે તે મારી કંઠી તોડી નાખી. આ જગત નો સમજે કે તું તો 5-5 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. કે પણ બાપુ કે નહીં, સમય વિયો ગયો. એમ તમારો મારો સમય ક્યારે વિયો જાય ખબર નહીં પડે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો ને ઓહી ધનુષ ને ઓહી બાણ. ગાંડીવની પણસ પકડીને આમ છૂટી મૂકે ને તો કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા ઈનો ઈ અર્જુન